શાંતિ રાખ કે થોડી શાંતિ રાખ. આખો દાડો તો હું બોલ કરે છે. અલે પણ હવારાના 5 વાગ્યાનો ઉઠે છે, ખાવાનું પીવાનું નહીં ખબર પડતી ન. અલી ઉતરાણ આવે છે એટલે છોકરો તો દરવાનો. પણ 2 દાડા પહેલા એને ઉતરાણ આવી જાય છે. હજી તો ઉતરાણ કાલ છે. હો સગાવ તો સગા દે. તું લઈ આલે છે પતંગ નું બતંગ બધું. એમના માં આખો દાડો એટલે તમે લઈ આલે એટલે આની દાદાગીરી કરો છો તમે. દાદાગીરીની વાત નહીં, તને તહેવારનો શોખ ના હોય હોન વાત કરે સીધે. અલે પણ ખાવાના ટાઈમે તો ઘેર આવવું પડે કે નહીં આવવું પડે? ખાશે તો ભૂખ લાગશે એટલે. ઈ તો કાદી ભૂખ નહીં લાગે. અરે રામ ખાવાનું કાઢ જેડ મને ભૂખ લાગી છે જ નહીં લાગી. તમે શોટી સઈને આયા તે? સોટી સા નતા જે ગમમાં બેહી રહ્યા હતા. તે ગમો ગાલી છે ગમો. ભાઈ બનાવે તો એ તે થોડું આયોજન કરતા હતા ઉતરાણનું. હું આયોજન કરતા હતા? હા? અલી આયોજન મને ખબર છે. પીવાનું આયોજન નતા કરતા, ફરવા જવાનું. તે ઉતરાણ દાડા છે ફરવા જવાય? કશો જવાય. અમે પતંગ નહીં સગાઈએ તો ફરવા જ જઈશું, તાનું કરશું. પણ ઉતરાણનો તહેવાર હોય તો પતંગ સગાવો, સેવા કરો, કૂતરાને લાડવા નાખો, ગાયન સાર નાખો, એવું બધું કામ કરવાનું હોય. ફરવા આવડું જવાય? મગજ વગર ના છો અમે તમારા ના. તારો અમે મગજ નહીં, ઉપરનો માલ ખાલી જપી જાય. આખો દારો પેલી કોયલીન પઠેમ. લાકડામાં તો આખી જિંદગી જતી રહે. અને આ ઉતરણ તો પરમ દા તો ઉતરણ છે. અને હજી લગન તું લાડવાનું કેવું છે, કોઈ નોમ બોમ લેતી નહીં કે ભેળકું નહીં ભેળાવતી. ડોહા તમન હવે તમે આખો દાડો હેતરમાં હોય, હું ઘેર હોય. આમ મને ખબર હોય કે મારે હું કામ કરવાનું, હું કામ નહીં કરવાનું. ભેડકો કમ્પ્લીટ ભરાઈ દીધું સમી. હવે યદ્રો થોડો લઈ જઈએ તે હોજુ લાડવા કરીએ શાંતિ. તું તને મને જેમ કીધું નહીં કે આપણે લાડવા કરવાના. આ તો મેં તને કીધું તાણે તી મને કીધું કે હવે ડોહા કીધું કે ના કીધું, ટાઈમ બની જાવ એટલે ખાઈ લેવાના હોય. એટલે હું તો આ તો પૂછ્યું કે મને ખબર છે કે નહીં ખબર. આ તો ઉતરણ તો આવી ગઈ પાછી એમ. હા ઉતરણ તો આવી ડોહા, પણ હું તો આપણે વધારે લાડવા બનાવવાના છે. છેલ્લા બનાવવાના પાલી ભરીને બનાવવાના. પાલી ભરીને અને મોળાવજી સાલ ને એટલા બનાવી. અરે આપણે એકલો નહીં ખાવાના, તાણે સોળી આબાની છે આપણે, જમીન બે આબાનો છે. હા તો વધારે કરવા પછી અને મારો વિચાર એમ છે કે જેન જેનો છોકરો બાપડો આખો દાડો કૂદ ધાબા ઉપરથી ઉતરવાનું નહીં લેતો. તે કીધું ધાબા ઉપર જઈને લાડવા લો બાપડો બેઠો ભાઈ. હા એ પુણ્ય જ છે કે ભાઈ જણો છોકરો કોઈ નહીં, એ બધું પુણ્ય જ છે કે આપો તો જે પુણ્ય થયું. અને આપણા જમાનામાં તો કોઈ લાડવા આમ લાડવા બનાવી એટલે અને ઘરનો બધો કુટુંબ વાળો ભેગો થઈને ખોય પીવું. આ તો અમે અતારાની પરજા નહીં ખબર પડતી. નકર પેલા તો કીધી રાતી બધાને લાડવા તો બધાના ઘરોના ભેગા લાડવા થાય. સવારે બધો પતંગ સગાવું, અસી મજા કરું, પેલું ઊંધિયું પણ હું તો ડોહા ઊંધિયું તો આપણા ગામમાં નહીં હારું. ઊંધિયું નહીં લાવવાનું, આપણે બીજું કોક બનાવવાનું, જલેબી ને એવું બધું લાવશું. નહીં લાવવું. અરે જઈએ તો લેજો તઈ વાતો કરે આગળ. હું કોળી લેતો હું, પાણી નાખું થોડો. હા કોળી લેતો હું. હા તાણું ઉતરણ પર લાડવા બનાવ જ પડું. લાડવા ના બનાવે તો ઉતરણ કહેવાય જ ના. મોટર બંધ કરે યાર. વારી તું કહો ગોમમાં જવા દે. જે પોરના ગોળી ઉતરણ નું આયોજન કર્યું છે કે નહીં કર્યું આ સેવાનું? ગોમમાં મારા બેટા મારા સિવાય કઈ હળે એવા નહીં. હાથ ઉપર હાથ ધરી બેર્યા છે. સારો લેવા મને ધરાવતા નહીં ને. હું જો તાણે કોક કોમ હાર છે. ગોળી રવા દે કોઈ. જવા દે છે કોક. શું થયું? હા આ છોકરા દોરી પે છે. દોડી વાગી? યા લોહી ને આકવા મળી છે ને. પોતા તો પેલો ચોથા બાપીનો છે. પોતા તારું કોઈ શરીર રહે શું છે? લે આ બેટા જોઈને બાઈક ચલાવતો હતો. લે પોતા ઉપર હું એક ફોન કરી બાઈક રાગ ચલાવ રાખો ને ધ્યાન રાખીને હેડો. તારે ઉતરણ સાથે દોડ્યો જો તે આડાવડી પડી હોય ઉપર હું 108 ને ફોન કરું. શાંતિ રાખો કોઈ નહીં થાય. હા ઉતરાણના દાડા મથીન સગાઈ ના લેબડા ટોચ ઉપર જ ખાલવાનું છે પાછો. હા અને પેલા લાલી મારે કાપવાનું છે ને એરો બીજોનું કાપશે ને આ તો ખાલાઈ ગયું એક હતું તે. લાવજે લેબડા ઉપર સરવા દેજે. હું કે છે બધી વાર રાખવી પડે. અત્યારે મારા બેટા જોકો હમુદા પતંગ કરી છાલ લીધો છે. એ ઊભી રહ્યા. એ
તમારી માયો સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા? ઈ સીધા સીધા પડો તો હાઈબ લઈને મોય તાણે હો. અલે આ પતંગે કેટલું આઘું છે મોટું લેવા જી એટલી ગણા તો બીજી બે ઢાલો કપાઈ નાખી. અલે ભુરિયા હોટું લાવજે રે એ વાળી પેલી કાઈ સંગાતી જાય છે મારે કોક કરવું પડશે. અરે આ પોકા તોય નહીં શું કરું. ઈવાની માન ઈવાના બાપા શિકલ ઈયાલે છે નહીં લાયા મમ્મી આવ અવાજ આવીલે તબ લઈને મમ્મી મમ્મી શું કરે ચાલ્યા મમ્મી શું ચાલ્યા મમ્મી હું મમ્મી હું જુલે અલે ઓ હો હા તો પડ્યો છે ભાઈ ઊભો થા અલે અલે આ મને પતંગ કરીને જીવ ખોઈ દે આ ચિકર ચો નાખ્યા છે આમ તારે માં કરી રહ્યા છે મને વગર પોકટનું પોપેતરું પકડાયું છે મને ગેલ લઈ દો આ ઉતરાણ હોજ પરી બોલો પણ જે લાડવા બનાવવાને ભયડું નથી કાઢ્યું શું જઈને બાપરે છે હું છે બાપા હારી કાઢજો ભયડાઈ ગયું છે પણ આમ ભયડું કાઢ તો ખરી હજી સારવું નહીં કાલ પણ લાડવા કરવા છું હા તારે હું છો કાલ તારો ભાવ ઉતરવાનું સાથ વધુ લાડવા કરવાના આ પણ અમે કરું છો ઢોલ પાવા છે કે આખો દારો તમારે સા પીવાનો છે સા નહીં પીવું હોય પેલું ભયડું કાઢજે પણ લાડવા બને મારે બહાર જવાનું છે ફટાફટ હેઠ અને મોઢામાં પડ્યું ખબર હમુદી પડતી નહીં ખાટો લાવ અલે હું ખાટો લાવ લાયકો મોય હું આટલી ઉંમરનું મને ખમાતું નહીં ઉગાડજો લાલે જે વધુ મારું શું થયું લેબડા ઉપરથી પડ્યો પતંગ પડતા હું કરવાનો શોખ ઉતરણ કઈ જપતા નહીં ના સગા દે ચાલે પડ્યો છે શિકર શોકન કાના લેબડા પર ચડ્યો તો બધા કાકા હા મારા પેલા લેબડા ઉપર ચડી ગયો પેલો બેઠું માર ફેરી લાગે બે ફોન થઈ ગયું છે છોકરું બેઠું ડોક્ટરનો ફોન કરજો બોલાવજો પેલા તમારા કોન્ટેક્ટ માં રહે વન અશોકભાઈ ને શર્મા સાહેબ ને બોલાવું છું મોંતી લગી રે મોંતી જ નહીં હમુંડી પોણી લાય મોટરો કોણે આવાજ જાન ઓછે છોકરા હું થાય જો કે લેબડા ઉપરથી પડ્યો પતંગ પાડતા છો બાજીને આયા છોકરો હા છોકરા પર તમને ખબર પડી ના આ એની માનામાં વેતા જ નહીં હમુંડી હાલો પરેશભાઈ આ જલ્દી ભાઠી આવજો પેલા નેન્જીન છોકરું પડ્યું છે લેબડો પાડતા પતંગ પાડતા હારું તે જબર થયું છે પાણી એને હિટ પાણી તે પણ તમે ચોકણ હતા આ છોકરો જો ત્યાં સડી જાય તમને ખબર છે નહીં પડતી તાર હું એ કહું છું તો હોર નહીં રાખતો યાર હું જુદા પરે ગોડા ભા લેબડા ઉપર સરે તો એને માને કઈ જતો હું હા વારો તમે ઓર રાખો કા એકના છોકરું છે ને તમે બે જણો હું કરો છો યાર નહીં ખબર પડતી તમને આ તો રજુ ને તો ઠંઠો બંઠો હતો શીરાઈ જો આખું વાત કરો તો તે અને તેવાના દાડા છોકરાની ઓર રાખો હાખા બધું હું કામ ખાઈ પીને ફરવાનું જાય તમે બે જણો હમુંડી થોડું મગજ હોય તો ના પડતી હતી અરે એક કામ ઓછું કરી આપણે તારી એ કર્યું અને તને શું તારિયા ભાભી આ તમારો છોકરો બાઈક લઈને જતો તો રોડ ઉપર તે વળંગ છે આપડે ખબર છે બદમ વાળો ઈ વળે નો દોયડી પર રહી જતી ત્યાં કાપ્યું કપાઈ ગયું છે ખાશું જોઈને ફરકી તું કામ કરું છું કારણ અમે ગોડાભાઈ તમારો નંબર એ નતો તાકડા મારપા ફોને હું કરું તે ડાયરેક્ટ સીધું 108 બોલાયો દવા કરાઈ લઈને વધારે નહીં પણ થોડું ઘણું કપાઈ ગયું તું ને તે તાત્કાલિક કીધું દવાખાને બધા બાઈક શું જો અમારું બાઈક ઈ ઊભું કરી સાહેબ પણ જોવું ના પડે પેલી આગળ કોઈ ભરાવતો હોય દોડ કરું હું જોઈ ટોકાલી કંટાળ્યા અને ના હોય તો કરજો પેલા ફોન પડે તા ટોટિયો મેડી નાખ્યો તા લેબડા બધી એક માથામાં બબ્બાને બેહારવા પડે છે તમે આકાર હજો પેલું ના ખાવું હતું કે પેલું બાઈક આગળ આવે છે હરિયો ના ખાવું પડે કે ટોકા આઈ ગયા નહીં દેખાતું અરે એના મોમાને ઘેર જતો એ ઘેર આબા દક ઉકા ઘેર આવી ઉતરણ કરી હોય તો તેવાના દાણા દેખાય તેવાના દાડા છોય નહીં નીકળવાનું અને ઉતરાના દાડા વળી હમુદું નહીં નીકળવાનું અરે છોકરાને ચૂપ લોય આવી છે બાપડાને બસ આમ તું મારા છોકરાને દવાખાને લઈ જો કર્યો શર્મા સાહેબ લઈ લેજો લઈ જજો પાણી શાંતિ રાખ થોડી શાંતિ રાખો ચાલુ કરીએ
કોઈ જોન જ નહીં રાખતી તારે ઉપાડી દવાખાને લઈ જા અલ્યા પેલા. લડામાં રશક પાછા છોકરાને આવા ટાઈમ દવાખાને લઈ જઈ. લડું છું મારો બેટો જેવું થઈ અલ્યા પેલો યાર નોહ ના આવ્યો રિક્ષા બોલાય એમાં ફટ દઈને તું ઓળે ફેરવે ગીલા પેલું ટોકું તૂટી જા ટોકાશ આયા છે ને તમે તાર હું તમને કોઈ ગગનમાં ગાજર આ બધું શેવું થઈ અને ગયા વાપરો, હમણાં બાઈક લઈને ફરો ને તો પેલી બાઈક આગળ પેલી દંડી આવે છે એ નાખો. એ લગાઈ દ્યો અને સીધો ઊંઘાડજે સીધો ઊંઘાડ. મોનું શરીર જોક લે અને થોડું આને ખાવાનું ઓછું રાખો વજન ઓછું કરો આ જેન કે રોજ રોજ ખવરા કરે કેવું કરે તો છે? શક્કર ટીટી જેવો અલ્યા પણ એ તો ખાતા પીતા ઘરનું હોય તો હોય છોકરું આવું. અલ્યા પણ માફ હોય હું ખાતા પીતા કરનું આવું બધું એ તમને ના રાજા. લડશો નહીં યાર, લડશો નહીં. અને ભાભી ખાતા પીતા ઘરનું પણ આટલું બધું ના હોય જોજો આયા અને ઘર કેવું કર્યું છે તું જો બધું હોય જ ગાલ્યું છે હા ને. ડોક્ટરને એવું કીધું. ડોક્ટરને કીધું છે કે ખાટું ખવડાવતો ના અને ખીચડીનું દૂધ ખવડાવજો, હલકો ખોરાક. અને ડોક્ટર ને કહીએ કે મોય કાસ બાસ દોડી ગળે આમ તો ફસાઈ નહીં રહી કે વધારે મોય ઊંડી પહારેન ડ્રેસિંગ કરાવ્યું છે ને ટોકા પહારેન લીધા છે, કશું થાય એમ નહીં. તો બરોબર પણ ખાલી શરીર પાડ્યું પડશે. શરીર તો જો પાડ્યા જેવું જ છે. ખાટું કોઈ ખાધું બોબલ્યો તો પાકશે. ના તો ખાવાની ના ખાવાની હારું થયું તે શેવુભાઈ પોકી જાય નકર આ છોકરો થાય પટી જવો આપણો. એ ના હોતો હું જોત છોકરા વગર ના થઈ રોત ઘર વાહી કઈ દોત ડાટકરને છેલ્લા દાડા કીધું છે બતાવવાનું બે દાડે પાટો બદલાવા તો જો હમણાં. કરો ખર્ચા અઠવાડિયે પેલા જવાનું છે પછી તો પછી 10 દાડા. એ વાત મેલો આ પેલા 100 રૂપિયા ના ખર્ચા અને તારે કેટલા રૂપિયામાં પહેરી જાય 50 રૂપિયામાં નાખે છે એ દંડી. અને તારે કેટલા પહેરી જાય કેવડો હું કહેતો તો ખરા તું દંડી નખાય ના નખાય અજકરે કર્યું અને જો મેલો શાર અમે જે સેવા થાય એ કરો. તારો પતંગ તો મસામત શકશે. આના બાદ આવજો. હા સંબંધ રાખજો આ બધું ના ચાલે આ બતાવો. બે કચી એવો સંભાળવો ના પડે એવું હતું. આ તમારો છોકરો ને અમે હોર રાખીએ. પણ જો જતો આવતો ઢબકો તો હાલે કઈ એમ કેવું આવડું ના બોલ આવડું ના બોલતો હું એના માટે આવ્યો તો ગોમમાં નીકળે તો એટલા માટે કે આ પેલું પછી કૂતરોનું આયોજન કરવાનું છે, લાડવાનું ને એ બધું. ભાઈ તાત્કાલિક કોમ લ્યો પછી વધારે ટાઈમ નહીં આપણા પાસે પોરે 500 કી લખાઈ ગયો છે ને પોરના 500 હજી આલ્યા નહીં. એટલે એ વખત એટલે લખાવામાં ખાલી મોટું નામ છે રામ ચિત્ર સોપરા ધરો છો અને પૈસા આલતા નહીં. હાલવાના હતા પણ બે મોદી પડી એટલે રહી ગયું અમુને આ છોકરો મોદો પડે. આ પૈસા આલ્યા હોત તો આટલા રૂપિયા મને પુણ્ય માં આલ્યા હોત આ પકડો પૈસા જોય છે બધા રૂપિયા કહી દેજો ચીકી આવવાનું છે એટલું શરમ વગરનો કઈ નહીં. હું ફાયદો કયો? શેરા મગર નહીં પણ આ બધું તો કેવું પડશે તમને આ બધું નહીં કેવું પડે હા શું એમ બીજું કોઈ નહીં હા તો માની શકો ને ઉતરોણ આવે છે મતલબ ઉતરોણ આવી જ જશે શેઠ નજીક. તૈયારીઓ. તો આપણા બાઇક ચલાવતા હોય તો ધ્યાન રાખજો આગળ પેલી 50 રૂપિયાની સરસ મજાની લોખંડની દંડી લગાઈ દેવરાવજો તો એનાથી સેફટી રહે. અને અમારો આ કરબોડાને કપાઈ ગયું તમારે ના કપાઈ જાય. છોકરો ઘર આગળ લેબડા ઉપર સડી જોય ને તો સડવા ના દેતા નકર રૂપિયા ખર્ચા મરી જવા તો એમ કહું છું ને કે ઉતરદાર બાઈક લઈને છે ને ખર્ચો જ ના અને ધાબા ઉપર સડો ને તો સમજી વિચારીને સડજો ને કઠેરા વાળો હોય ને એ જ ધાબા ઉપર સડાય અને હું તો કહું છું, ના ચડી એટલું સારું છે બોય રહ્યો ના પતંગ ચડું સડું પણ આ તો હરક કેવો છે ઉતરણ નો આમ નાય જેવી ના પાડવાનું હરકમાં પણ સમજવું પડે બધું હરક પદુડા નથી જવાય. એટલા બધા ગોડા કે આપણો જીવ જોખમમાં મેલીને ગોડા અને મરી જઈએ. ગુજો ખાલી થઈ તો મા બાપ મજૂરી કરે મરી જાય ભાઈ રવા દો કે ભાઈ. તહેવાર સારી રીતે મનાવો ઉજવો બધું કરો પણ શાંતિથી ધીમેથી હાચવીને ઉતરણ કરો. તમામ ઉજવજો મિત્રો ખરા. ધ્યાન રાખજો. હા. હેપી મકર સંક્રાંતિ. સંક્રાંતિ જય માતાજી. એ વાત આજી